જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ ધારી તાલુકાના ઝેર ગામે. કારણ કે આપણે આંબાના ફાર્મ હાઉસ છે ત્યારે આપણે પહોંચી ગયા છીએ. ત્યાં આપણે કેરી થોડીક લેવાની છે. ત્યારે આપણે ફાર્મ હાઉસે પહોંચી ગયા છીએ. તો આ જબરજસ્ત આંબાના વૃક્ષ છે અને જો અત્યારે અહીંયા આપણે આખું ખાવાની બહુ મજા આવશે. કારણ કે આંખ એટલી મીઠી લાગે એટલે આપણે ખાતા જ રહેવી એવી લાગે. કારણ કે મીઠી જ એટલી હોય. જો બધાય કેરી ખાય છે. જે આંબે પાકે છે એ ખૂબ સરસ પાકે છે અને આપણને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને ભરપેટ આપણે ખાઈ લઈએ એવું આપણને આમાં આનંદ આવે. અત્યારે જુઓ બધા હાલતા ને ચાલતા કેરી ખાવા મળ્યા છે. જો તમારે પણ કેરી ખાવી હોય તો આવી જજો આપણા ફાર્મ હાઉસે. તો આપણે પણ ફાર્મ હાઉસમાં કેરી જો ધનાધન મળ્યા છે બધા ખાવા. તો તમે પણ આવો કેરી ખાઈ હોય તો. અને જો આ બધા મિત્રો સાથે અત્યારે આપણે વાતચીત કરતા જાય છે અને બધા હાખું છે એ ખાય છે. કારણ કે જે ઝાડવે પાકે એકદમ મીઠી લાગે અને બધાને મજા और પણ अभी तो આવે છે. रुको, તો અત્યારે જો આપણે क्लाइमैक्स ડાયરો अभी જમાડવો बाकी છે है। અને આ એક આંબાનો બગીચો છે. અત્યારે આપણે ત્યાં પહોંચી ગયા છીએ. કારણ કે હાખુની કેરી છે તે બધા વીણે છે અને આપણે અત્યારે ત્યાં બગીચામાં આટા મારશું અને બધા મિત્રો અત્યારે આપણે જો કેરીનો ભાવતાલ મળ્યા છે પૂછવા. કારણ કે શું ભાવ હાલે છે. અત્યારે કેરીનો અહીંયા ઢગલો કર્યો છે. આ બધી કેરી દાબાની અને હાખું અને બધું ભેગું છે અને આપણે જે સારી અને સરસ લાગે તે આપણે લેવાની છે. ઢગલામાં આપણે હાથે વીણીને લેવાની છે. એટલે હવે આપણે ઘર તરફ આપણે જવા રવાના થઈ ગયા છીએ અને આ એક જંગલમાંથી આપણે પસાર થવાનું હોય છે. જે જંગલ વિસ્તારમાં છે. જો આ હું તમને દ્રશ્ય બતાવું છું. અત્યારે આપણા જંગલ વિસ્તારમાં છે. હવે આપણે ઘરે જવાનું રવાના થવાના છે. આવા નવા નવા દેશી વ્લોગ્સ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરતા રહેજો. જય માતાજી, જય હિન્દ.